સુરતના પૂણા પોલીસ મથકની હદમાં પૂણા કુંભારિયા રોડ આઈમાતા ચોક અભિલાષા હાઇટ્સમાં 6 મહિનાથી જેનિથ હોટલ ગેસ્ટ હાઉસની આડમાં ચાલતા કૂટણખાના ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે રેડ કરી મહિલા સંચાલક 3 ગ્રાહકને ઝડપી પાડી ત્યાંથી રોકડા રૂપિયા 21,050, 3 મોબાઈલ ફોન અને 8 કોન્ડમ મળી કુલ રૂપિયા 56,050નો મુદ્દામાલ કબજે કરી 6 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી હતી, જ્યારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેની પૂછપરછમાં વધુમાં જાણવા મળ્યું હતું કે શાહરૂખ અને તેનો મિત્ર અજયગીરી લલનાઓને હોટલમાં મોકલી ગ્રાહકોને બોલાવી રૂમમાં મોકલતો હતો. તેઓ ગ્રાહક પાસેથી શરીર સુખ માણવા માટે રૂપિયા 1,000 લઈ લલનાને 500 આપતા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે આ અંગે પૂણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી મહિલા સંચાલક અને 3 ગ્રાહકની ધરપકડ કરી હતી, જ્યારે મહિલા સંચાલકના પુત્ર અને તેના મિત્ર તેમજ હોટલની જગ્યાના મૂળ માલિકને વોન્ટેડ જાહેર કરી 3 ભારતીય મહિલાઓને મુક્ત કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.